છે। જો કે હિંમતનગર નગરપાલિકા દ્વારા સર્વપ્રથમ આધુનિક પદ્ધતિથી પર્યાવરણની સાનુકૂળ પરિસ્થિતિ રહે તે રીતે પ્લાસ્ટિકના કચરાને કોલસામાં રૂપાંતરિત કરવાની શરૂઆતનો આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેને લઈને હિંમતનગર નગરપાલિકાના ડમ્પિંગ વિસ્તાર ખાતે એકત્ર થયેલો કચરામાંથી પ્લાસ્ટિકનો જથ્થો છૂટો પાડી તેમાં કોલસામાં રૂપાંતરણ કરવામાં આવશે, જેને લઈને જમીનમાં થતા પ્રદૂષણને પણ અટકાવી શકાશે। સાથે જ ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં આ કોલસો ફ્યુલ એનર્જી તરીકે વપરાશમાં લેવાશે। હવે હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરીને બનાવી રહી છે કોલસો, અને એ કોલસો આપશે ઇન્ડસ્ટ્રીઝમાં। આમ તો વર્ષોથી હિંમતનગર શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, અને જેનો લાભ લઈને પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને 8,000 ચોરસ મીટર જમીન ભાડે આપી છે, જે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે, જે ગુજરાતના સૌપ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે, જેનું આજે હિંમતનગરના સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। હિંમતનગર નગરપાલિકા દ્વારા આજ રોજ સુરતની બીએ પ્રેરણા ક્લીનર્સ કંપની જોડે એક કરાર કરવામાં આવેલો છે। એ કરાર અંતર્ગત એ કંપનીએ 7 થી 8 કરોડ રૂપિયાનું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર લાખો ટન જે કચરો પડી રહ્યો છે એ કચરામાંથી પ્લાસ્ટિક સેગ્રીગેટ કરી અને એ પ્લાસ્ટિકમાંથી ઇન્ડસ્ટ્રીયલ કોલ બનાવવામાં આવશે। એ પ્લાસ્ટિકની અંદર જે ટોક્સી-ફ્રી નામનું કેમિકલ ઉમેરવામાં આવશે, અને એના કારણે એ કોલ પર્યાવરણમાંથી વાપરી શકાય, જે કચરો ના ઉત્પન્ન થાય તેવો કોલ બનશે, અને એના કારણે હિંમતનગર નગરપાલિકામાંથી જે રોજે રોજ 30 ટન કચરો જે આવી રહ્યો છે, અને એની સામે આ 50 ટન કોલસો ઉત્પાદન કરવાની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખવામાં આવેલો છે। આમ તો આ ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવે છે, અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી છૂટું પડેલ પ્લાસ્ટિકમાંથી કેમિકલ નાખીને કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હિંમતનગર પાલિકાના નવા દ્રષ્ટિકોણને કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે, જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો હિંમતનગર આસપાસમાં ફેક્ટરીમાં અને ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતણના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતાં ઓછા ભાવે આપશે। આ ઉપરાંત હિંમતનગર પાલિકાને મહિને 21,000 ભાડે પેટે મળશે, જેથી શહેરમાંથી ગંદકી દૂર થશે, તો ઉપરાંત પાલિકાને આર્થિક લાભ પણ થશે। હિંમતનગરની જનતાના માટે અને બીએ પ્રેરણા માટે આજનો દિવસ સોનેરી છે કે આજે અમે અહીંથી શુભ શરૂઆત કરી રહ્યા છીએ। વિશ્વમાં સૌ પ્રથમવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી કોલસા બનાવવાની આ પ્રક્રિયાનો આજે અહીંયાથી પ્રારંભ થઈ રહ્યો છે, અને આજના આ પ્રસંગે અહીંયા હાજર હિંમતનગર પાલિકાના પ્રમુખશ્રી, હિંમતનગર પાલિકાના સીઈઓ શ્રી અને અહીંયા ઉપસ્થિત સાંસદશ્રી, ધારાસભ્યશ્રીના હાથે આજે આ પ્લાન્ટનું શુભ શરૂઆત થઈ છે। આ પ્લાન્ટની અંદર મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ જે હિંમતનગર પાલિકા કલેક્ટ કરે છે તે અહીંયા જે ડમ્પ સાઇટ પર ડમ્પ થાય છે, એ કચરાને પ્રોસેસ કરી જુદો પાડી અને અહીંના જે કોન્ટ્રાક્ટર છે એમાંથી આરડીએફ જુદો પાડે છે। એ આરડીએફને અમે ફર્ધર પ્રોસેસ કરીએ છીએ। આરડીએફમાંથી તમામ પ્રકારના ન બળી શકે તેવા કચરાને અમે અહીંયાથી જુદો કરી રહ્યા છીએ, અને ત્યાર પછી એ પ્લાસ્ટિક વેસ્ટ અથવા દહનશીલ જેટલી પણ વસ્તુ છે એને અમે આ પ્લાન્ટની અંદર પ્રોસેસ કરી ફર્ધર ફાઇન શ્રેડ કરી અને એ શ્રેડ કરેલા પ્લાસ્ટિકને, ચોખ્ખા કરેલા પ્લાસ્ટિકને ત્યાર પછી અમારું આવિષ્કાર કરેલું જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ટોક્સી ફ્રી, જે વિશ્વમાં સૌ પ્રથમવાર એ આ પ્લાસ્ટિક વેસ્ટની ટોક્સિસિટીને ન્યુટ્રલાઇઝ કરે છે। પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઉત્પન્ન થતા તમામ પ્રકારના ઝેરી ગેસને ન્યુટ્રલાઇઝ કરી અને પ્લાસ્ટિક વેસ્ટમાંથી કાયદેસર જે રીતે કુદરતી કોલસો કામ કરે તેવું જ આ કોલસો કામ કરી શકે। હિંમતનગર નગરપાલિકાએ સૌપ્રથમ પર્યાવરણની જાળવણી માટે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે, અને જેને લઈને શહેરની ગંદકી તો સાફ થશે જ, આ ઉપરાંત આર્થિક લાભ પણ મળશે। તો સમગ્ર ગુજરાતની નગરપાલિકા દ્વારા આ પ્રકારે કામગીરી કરવામાં આવશે। પર્યાવરણને નુકસાન કરતું પ્લાસ્ટિકનો ઉપયોગ થકી કોલસાની અવેજી પૂરી પાડવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, હિંમતનગર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં 27 થી